સરપંચે જવાબ આપેલા સરપંચ આપેલા સાહેબ વોટ અમને આપેલા છે આ બધો કામ ગાંડા નહીં મળે જો છો ને મીડિયા કર્મીઓ આ જોવો છો આ તાનાશાહી અમે વોટ આપેલો એક સીધી વાત છે કે જો કોઈ વિસ્તારના ધારાસભ્ય હોય અને એ વિસ્તારના લોકોને કોઈ પણ સમસ્યા હોય તો એ ધારાસભ્યને પ્રશ્નો કરવાનો એમને ક્યાંક ને ક્યાંક હક છે. વલસાડના ધરમપુરના ધારાસભ્યને પણ એવી જ રીતે લોકો પોતાના પ્રશ્નોને લઈ અને રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ ધારાસભ્યનો સામેથી જવાબ હતો કે તમારી હોશિયારી તમારી પાસે રાખો. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જ્યારે કોઈ પણ વિસ્તારમાં લોકો પોતાના જનપ્રતિનિધિ અને ચૂંટીને લાવે છે, એમને એમએલએ ધારાસભ્યો બનાવે છે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક લોકોને પણ એવી આશા હોય કે આ ધારાસભ્યો એમનું સાંભળશે, એમના પ્રશ્નો, એમની રજૂઆતો સાંભળવામાં આવશે. પરંતુ ધરમપુરમાંથી હવે એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ધારાસભ્ય અરવિંદ પટેલને વલસાડમાં ડમ્પિંગ સાઇટના વિવાદને લઈ અને સ્થાનિક લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવા માટે પહોંચ્યા, પરંતુ ધારાસભ્યનો સામેથી શું જવાબ હતો એ પણ સાંભળી લઈએ. ત્યારબાદ આ આખા વિવાદને લઈ અને ધારાસભ્ય દ્વારા શું જવાબ આપવામાં આવ્યો એ પણ સાંભળી લઈએ. સરપંચે જવાબ આપેલા સરપંચ આપેલા સાહેબ વોટ અમને આપેલા છે આ બધો કામ ગાંડા નહીં મળે જો છો ને મીડિયા કર્મીઓ આ જોવો છો આ તાનાશાહી અમે વોટ આપેલો અમારા થકી ધારાસભ્ય બને અમારા થકી ચૂંટાય ના જો આ ખાડા કામ કરીને જાય છે. આ ગામજનો કોણ છે? કુટરા બેડા છે. સરપંચ નથી આજે આવેલા. સરપંચ શ્રી મળવા ગયા ધવલભાઈ ને. અમારું કોણ છે? કોઈ જ નથી, કોઈ જોવાવાળું નથી. ઠપકારીને જાય છે. તમે રવા દેવો. સરપંચના હાથે વાત કરો. સરપંચ હાથે હું વાત કરવી? આ ગામજનોની વાત સાંભળવામાં નથી આવતી. આવા ધારાસભ્યો હોય જે અમારા વોટે ચૂંટાય. આ ગામજનો હું કુટરા કોલા બતાડો. શરમ આવવા જોઈએ આવા ધારાસભ્યને. ઠપકાઓ મારીને જાય. વોટ નથી આપેલા. અલા તું અમારા ગામમાં હવે બીજી વાર વોટ માંગવા આવ, તને બતાવીએ કે ધારાસભ્યનું ઇલેક્શન કેમ લડાય. અમે હું કોણ છે? અમે એસટી એસસી ઓબીસી, અમે ધરોહર છે આ દેશની. આ સિવાયની બીજી જે કોઈ કઈ છે એ બધી નકલ કરી મેં આખી રજૂઆત કરવા માટે અહીંયા એ જ રજૂઆત માટે મેં સ્પેશિયલ ધરમપુર વલસાડ. અને બીજી વસ્તુ કે મેં કીધું તને મેં આમ કીધું ભાઈ દીકરા, મેં કીધું આ રજૂઆત છે જ નહીં તો અમે જવાબદારી વ્યક્તિ છે એક સાંભળી કે દીકરા અમે બી આ જ વસ્તુ લઈને આવ્યા છે, અમે બધી બીજું લઈને આવ્યા ખબર નથી, પણ હું આ લઈને આ કાગળિયા મેં અત્યારે હાથમાં જ ઉઠતા નહીં, ત્યારે બી હાથમાં પણ આ તો એક વસ્તુ છે કે હું છે લઈને આવ્યો સરપંચ સાથેના આ બધા મિટિંગ કરીને એક વસ્તુ છે કે તમને લોકોને પેલું મેં એટલો આ કાગળિયા લઈને આવતો તમને થોડા બેગેશભાઈ હતા યશરાજ આપણે મારી વાત સાંભળો સાહેબ. તારા જેવો એટલે આ ગ્રામજનોને ખાલી ફાયદો તો નહીં જોઈએ, બીજું કંઈ નહીં થશે. તમારે રાજનીતિ કઈ સાહેબે શું કહેવાનું હોય કે આ તમારા માટે આવ્યા છે એવું કહેવાનું. તારા જેવો મોજો એવી વાળી નહીં વપરાય. આ તો અમે સમજાવ્યા ગામજનો તો જવાની ના પાડતા છે. આજે શબ્દો સાહેબનો જે છે એ શબ્દ લઈને આપણે બોલી શકીએ. આ જો રાજનીતિ કરવી હોય ને સાહેબ, રાજનીતિ કરવી હોય ને સાહેબ, તો 4 કરોડ 60 લાખના ખર્ચે ભાજપવાળા કેવી રીતે બ્રિજ બનાવતા છે તેના પર બોલો નહીં તમે. તેના પર કેમ નહીં બોલે સાહેબ? પ્રોટેક્શન હલકી રાજનીતિની વાત નહીં આવે સાહેબ. તમે પેલા
રાતની લોકોને કે મારી પકડીની સેવા તમારા મઠ વિસ્તારના છે અમે તમારા દીકરા થાય અમને ખાલી મેં એટલું જ પૂછ્યું કે સર તમે આવ્યા કે મેં સ્માઈલ જ આવ્યો ખબર નથી તમે મને આમાં માર્યું ને તે તો દોસ્તી ચાલો સર તમે મને શું કીધું હોશિયારી તારી રવા દે તો મેં એટલું જ પૂછ્યું કે સર આવું કેમ સર ખાલી વાત એટલી હતી કે સાહેબ આજે ગામ લોકો તમારા અમારા ગામને બચાવો સાહેબ જોવો તમારી સામે અરવિંદભાઈ કઈ રીતની લોકોની રજૂઆત હતી અને કઈ રીતે મુદ્દો સમગ્ર ઊભો થયો? આજે અમારા 178 ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વલસાડ તાલુકાના ઉવાડા ગામમાં નગરપાલિકાના જે ડમ્પિંગ સાઇટ માટેનો કચરો ઠાલવવા માટેની જમીન સંપાદન બાબતે જે કાર્યવાહી સર્વે કરવામાં આવી રહ્યો એનો ગામ લોકોનો વિરોધ અને એના આવેદનપત્રો મને પણ આપી ગયા. આજે ધવલભાઈ MP સાહેબને મળવા માટે ગામ લોકો એમની વલસાડની ઓફિસમાં આવ્યા હતા અને ધવલભાઈ આજે ગેરહાજર હતા એટલે એ લોકોએ મને કીધું એટલે મેં ધરમપુરથી સ્પેશિયલ આ MP ઓફિસમાં આવ્યો અને MP ઓફિસમાં પણ જઈને મેં ત્યાંના સરપંચશ્રી, આગેવાનો, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખો, આજુબાજુ ગામના સરપંચો બધાને મળીને અને નગરપાલિકા સાથે પણ ચર્ચા કરી અને આ બાબતે મેં એ લોકોને ખાતરી આપી કે અમે ધવલભાઈ સાથે રહીને અમે તમારી સાથે છે, તમે કોઈ ચિંતા ના કરો. આ ડમ્પિંગ સાઇટમાં જે કંઈ પ્રશ્ન હશે એ રજૂઆત કરીને તમારો ગામ લોકો સાથે અમે છે, તમે કોઈ ચિંતા ના કરો. ને આ જે બધા કાગળિયા હતા એમના આવેદનપત્રો હતા કે આજુબાજુ ગામમાં પણ બીજી જગ્યાના ખુલ્લા જે જમીન છે એના પુરાવા પણ મને આપ્યા. એ લઈને હું કલેક્ટર ઓફિસમાં આવતો હતો. તેમાં કેટલાક જે પાર્ટી વિરુદ્ધના કે જે લોકો હલકી રાજનીતિ કરવા માટે મને જે બદનામ કરવાની વાત કરે છે એ તદ્દન પાયાવાહની વાત છે. હું સદંતર 2 ટર્મથી આ વિસ્તારના પ્રતિનિધિત્વ કરતા આવ્યો છું, પ્રજાને પડખે રહ્યો છું અને જે કંઈ સુખ દુઃખમાં કાયમ સાથે રહ્યો છું. પરંતુ આ લોકોએ એક રાજકીય મુદ્દો બનાવીને આ દિશામાં જાય એ યોગ્ય નથી. પરંતુ અમે આ ગામના લોકોના પ્રશ્નો માટે હંમેશા ચિંતિત રહ્યા છે અને રહીશું. પછી કઈ વાત કરીને આ સમગ્ર મુદ્દાને વાળવામાં આવ્યો અને એ લોકોને કઈ રીતે સમજાવવામાં આવ્યો? જે રીતે એ લોકોને ખબર જ નહીં હતી કે અમે ક્યાં મિટિંગ કરી, શું કર્યું. ને હું આ બધું જ કામ લઈને આવતો હતો ને એ લોકોને એક જ વસ્તુ છે કે એ લોકો ખાલી રાજકીય સ્ટન્ટ કરવા માટે, પબ્લિકને ઉભાળો કરવા માટે જ એ લોકો ત્યાં ઊભા હતા ને એ લોકો તક જોઈને એ લોકોએ બધું ઉશ્કેરણી કરી. બાકી એવો કોઈ ઈરાદો મારો નથી અને એ બાબતમાં કંઈ પણ લાગણીની ઠેસ પહોંચતી હોય તો મેં માફી પણ માગું છું. એમાં પણ મારો કોઈ એવો કોઈ ઈરાદો નથી કે એવો કંઈ સ્પષ્ટ કોઈ જગ્યાએ થતું નથી ને એક લોકો માત્ર ને માત્ર રાજકીય સ્ટન્ટ કરે એ વ્યાજબી નથી. અને આજે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ જે ત્યાં આવવાની છે એને અટકાવવા માટે કઈ રીતના પ્રયાસ રહેશે? આ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં એ લોકોનો પણ અત્યારે જે જગ્યાએ ડમ્પિંગ થતું છે તેમાં પણ એ લોકો બધું આખું જોઈશે. એ બધા બીજા વિસ્તારો પણ જોશે. વચ્ચે લીલાપુર બાબતમાં પણ ડમ્પિંગ સાઇટ કરી અને તાના વિરોધ થવાના કારણે એ રદ થયેલું છે. અને અત્યારે પણ જે આ ગામ જે એક નદી, ઔરંગા નદી કિનારે આવેલું છે અને ડમ્પિંગ સાઇટ થવાથી આનું જે ચોમાસાનું પાણી જ્યારે પડે ત્યારે એને પ્રદૂષિત પણ થશે. એટલે એ બાબતમાં બધી જે રજૂઆત છે અને ખેતીલાયક વિસ્તાર છે એટલે એ બધું જ અમે રજૂઆત કરીને કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરીશું ને એ બાબતમાં જરૂરી અમારા લેવલે અમે એક ખરેખર જનપ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે એ કામ ચોક્કસ કરીશું એ ખાતરી પણ એ લોકોને આપી છે. અને સરપંચ લોકો અને આગેવાનો બધા જ સંતોષ અમારી રજૂઆતથી થયેલા છે. અહીંયા ક્યાંક ને ક્યાંક આ આખી વાતને લઈ અને છેલ્લા કેટલાય સમયથી અવાજ ઊભો થઈ રહ્યો છે.
જે ડમ્પિંગ સાઇડના વિવાદ વલસાડમાં ચાલી રહ્યો છે અને આ વાતને લઈ અને લોકો રજૂઆત કરવા પહોંચ્યા ધારાસભ્યને, પરંતુ ધારાસભ્ય દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે, એમનો જે ઘેરાવ કરવામાં આવ્યો અને આ તમામ બાબતને લઈ અને ધારાસભ્યએ કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એમને ખોટી રીતે રાજકારણ રમી અને હલકી કક્ષાની રાજકારણ સ્થાનિક નેતા દ્વારા કરવામાં આવી રહ્યો છે એવી વાત કરવામાં આવી છે. સીધા જ આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમના ઉપર ક્યાંક ને ક્યાંક આખું કાવતરું હોય, એમને જાણી જોઈ અને આ વાતને લઈ અને હેરાન કરવામાં આવી રહ્યા છે. અહીંયા અમે એમએલએને પણ કહેવા માંગીએ છીએ કે તમને કોઈ પણ વાતને લઈ અને હેરાન કરવામાં આવતા હોય કે કોઈ પણ વાત હોય, પરંતુ જો લોકો તેમના પ્રશ્નો લઈ અને તમારી પાસે પહોંચે, જો તમને રજૂઆત કરે છે તો એકવાર એમને સાંભળવા એ પણ તમારી ફરજ બને છે. અહીંયા અમે વધુમાં એમને કહેવા માંગીએ છીએ કે તમે ધારાસભ્ય બન્યા છો, તમે ક્યાંક ને ક્યાંક લોકોના કામ કરવા માટે ચૂંટણી લડ્યા હોય કે કોઈ પણ વાત હોય, પરંતુ તમે ચૂંટણી લડ્યા છો ને તમે જનપ્રતિનિધિ છો. તમે આવી રીતે ના કહી શકો કે અમને ક્યાંક ને ક્યાંક રાજકારણ કરી અને મને હેરાન કરવામાં આવી રહ્યો છે કે કોઈ પણ બાબત હોય. લોકો તમને રજૂઆત કરવા પહોંચ્યા એટલે તમારે આ બધું તો સહન કરવું જ પડશે, લોકોની રજૂઆત સાંભળવી જ પડશે. લોકો ક્યાંક ને ક્યાંક એમના પ્રશ્નો લઈને આવે છે. જો તમે પણ એ વખતે એમના પ્રશ્નો હલ કરવાની વાત લઈ અને ગામડે ગામડે ગયા હશો, એમની પાસે વોટની માંગ કરી હશે, એટલે હવે તેઓ પ્રશ્ન રજૂ કરે છે તો એમની વાત સાંભળવી પણ ક્યાંક ને ક્યાંક એ તમારી ફરજ બને છે. આ સમગ્ર ઘટનાને લઈ અને આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.